તો પંચમહાલના શહેરામાં સામાન્ય વરસાદમાં જ નગરપાલિકાની પ્રી મોન્સૂન કામગીરીની પોલ તે ખુલ્લી પડી ગઈ। અણિયા ચોકડી વિસ્તારમાં આવેલી મારુતિનંદન અને પંચવટી સોસાયટીમાં વરસાદી પાણી ભરાતા નગરજનોમાં ભારે આક્રોશ જોવા મળી રહ્યો છે। અહીં સોસાયટીના રસ્તાઓ પર 1 થી 3 ફૂટ જેટલા ગંદા પાણી ભરાઈ ગયા, જેના કારણે સ્થાનિકો અને ખાસ કરી શાળાએ જતા વિદ્યાર્થીઓને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે। દર વર્ષે આવી સ્થિતિનું નિર્માણ થતું હોવા છતાં પાલિકા તંત્રની કામગીરી માત્ર કાગળ પર જ સીમિત હોય તેમ લાગી રહ્યું છે। જો કે વિવાદ વધતા પાલિકા દ્વારા જેસીબી મશીન કામે લગાડી અને પાણીના નિકાલની તાત્કાલિક કામગીરી શરૂ કરવામાં આવી છે, પરંતુ સ્થાનિક લોકોમાં તંત્રની લાપરવાહી સામે રોષ યથાવત છે। વારંવાર નગરપાલિકામાં રજૂઆત કરેલી છે તે એ લોકો એક જ જેસીબી ખાલી સામાન્ય પાણી કાઢીને જતા રહે છે, તો શું આનો કાયમી નિકાલ થાય એવો નથી। આજે પાછળ જોઈ શકો છોકરાઓ આજે પાણીની અંદર પડે છે અને કઈ બી એને કરશે તો જવાબદારી કોની?